નમસ્કાર, મારું નામ છે ખરા ખોડા. હું આદિત્યાણામાં આવેલી શ્રી ડંકી વિસ્તા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય મહાત્મા ગાંધીજીના અહિંસા અને સત્ય. સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન કરવું, બ્રહ્મચાર્ય અને જાતે મહેનત, કોઈ અડી અને અભડાવવું, અભય સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દઢ આચરવા. આ પંક્તિઓ મહાત્મા ગાંધીજીના જીવનને નિચોડ છે અને અહિંસા અને સત્ય એવા ઓતપ્રોત છે જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકડીની બે બાજુ, તેમાં ઉલટી કહીને કઈ સુલટી. છતાં અહિંસાને સાધન ગણીએ સાધ્ય, સત્યને સાધ્ય ગણીએ સાધન આપણા હાથની વાત છે. તેથી અહિંસાને પરમધર્મ થઈ, સત્યને પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્ય દર્શન કોઈક દિવસ તો કરશું. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બ્રહ્મ દ્રષ્ટિએ જોતા આપણે ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતા એક જ મંત્ર જપીએ, સત્ય છે તે જ છે, તે જ એક પરમેશ્વર. ટૂંકો પંથ, હિંસાનો પંથ કાઢી સફળતા મેળવવામાં મને વિશ્વાસ નથી. શુદ્ધ હેતુઓ માટે મને ગમે તેટલી સહાનુભૂતિ અને માન હોય તો પણ ઉત્તમોત્તમ કાર્ય સાધવા માટે પણ હિંસાત્મક રીતના પ્રયોગનો કટ્ટર વિરોધી છું. એટલે હિંસાવાદીઓ અને મારી વચ્ચે કશો મેળ બેસે એમ નથી. પણ મારી અહિંસાનો ધર્મ અરાજકવાદીઓ અને હિંસાવાદીઓ સાથે મળવામાં મને અટકાવતો નથી, બલકે ફરજ પાડે છે. પણ એ મળવાનો હેતુ હંમેશા મને જણાતી તેમની ભૂલમાંથી તેમને મુક્ત કરવાનો હોઈ શકે, કારણ કે મેં અનુભવે સિદ્ધ કર્યું છે કે સ્વાર્થ, કલ્યાણ, અસત્ય અને હિંસામાંથી કદી નહીં નિપજી શકે. આ મારી માન્યતા એ બ્રહ્મણા હોય તો પણ કોઈ એમ ના નહીં પાડે કે મનમોહક બ્રહ્મણા છે. જગતની શાંતિનો પાયો અહિંસામાં સમાયેલો છે. ગાંધીજીએ ફરીથી સાબિત કરી આપ્યું. આવા યુગ પુરુષને વંદન. અસ્તુ.